સુરત શહેર ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને ઈ ચાલક દંડ ભરવા માટે ફરિયાદ મળી હતી, જે વાહન ચાલકોને ઈ ચલણ આપવામાં આવ્યા છે તેઓને માત્ર સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી ઈ ચલણ સમાધાન શુલ્ક ભરવા અપીલ કરી છે। સુરત ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ઈ ચલણના દંડ ભરવા બાબતે મહત્વપૂર્ણ સૂચના આપી છે। જે લોકોને ટ્રાફિક નિયમો ભંગ માટે ઈ ચલણ મળ્યું છે તેઓએ ફક્ત સરકારી અધિકૃત વેબસાઇટ અથવા ઈ કોડ પરથી જ દંડ ભરવાની અપીલ કરી છે। થર્ડ પાર્ટી એપ્સ એજન્ટ્સથી બચો। ઘણા ડ્રાઈવર્સ એજન્ટો કે અન્ય એપ્લિકેશન દ્વારા ઈ ચલણ ભરતા હોય છે, પરંતુ આમાં વધારે ફી ચાર્જ થઈ શકે છે। સરકારી પોર્ટલનો ઉપયોગ કરો। બીજી કોઈ પણ વેબસાઇટ કે એપ્લિકેશન પરથી ઈ ચલણ ભરવું અસલામત હોઈ શકે છે। જો તમને ઈ ચલણ મળ્યું હોય તો સીધું સરકારી વેબસાઇટ પર જઈને પેમેન્ટ કરો। કોઈ પણ એજન્ટ, દલાલ કે ખાનગી એપ્લિકેશન પર ભરોસો ન કરો। વધારાની ફી ચૂકવવાથી બચો અને કાયદેસરની પ્રક્રિયા અનુસરો। આ સૂચના ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરમાં લોકહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે, ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે। દાખલા તરીકે કાર24 કે એ ટાઈપની, તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે। તો અમે પ્રજાને, નાગરિકોને વિનંતી કરીએ છીએ કે એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ, તો આવા કોઈ ચાર્જીસ લાગશે નહીં। અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો પોષણ માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન .com અને વી-કોર્ટ્સની સાઇટ ઉપર જઈ અને જો દંડ ભરશો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જીસ લાગશે નહીં।